ધોળકા જિલ્લો અમદાવાદની અખબાર યાદી જણાવે છે કે ધોળકા મુકામે અનંતકાલે સાંસ્કૃતિક ભવન સરસ્વતી વિદ્યા મંદિરના સભાગૃહમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના બેનર તળે તારીખ 22/9/2024 ને રવિવારના રોજ શ્રી હરીશભાઈ કે વાઘેલાના 3 પુસ્તકો હલ્યારવ, પગરણ અને સદાચારના સથવારે પુસ્તકોનું વિમોચન માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને एवं सभा मुख्य मेहमान माननीय श्री किशोर मकवाणा, राष्ट्रीय अध्यक्ष राष्ट्रीय अनुसूचित आयोग नवी दिल्ली माननीय श्री किरीट सिंह डाभी, विधान सदस्य धोळका माननीय श्री हिमांशु पंड्या, माजी कुलपति गुजरात यूनिवर्सिटी अमदावाद माननीय श्री जे परमार, प्रमुख श्री एसोसिएशन ONGC, अतिथि विशेष श्री जयवंत सिंह जाडेजा, BDSA गुजरात प्रदेश अध्यक्ष अमदावाद श्री कांतिबाई लकोम, माजी धारासभ्य श्री अशोक मकवाणा, म्युनिसिपल प्रमुख धोळका श्री रमेशभाई चौहान, निवृत्त IRS कवि लेखक श्री अर्जुनभाई गोहिल, आद्य स्थापक शिक्षण सेवा ट्रस्ट अमदावाद श्री मुळजीभाई बी सोलंकी, BDSA प्रदेश उपाध्यक्ष गुजरात प्रदेश महेसाणा અને ધોળકા જોધલપીર તીર્થના સંત શ્રી લાલદાસ બાપુના આશીર્વચન તલે સર્વે ઇષ્ટ મિત્રો શ્રી KS વાઘેલા, હરીશભાઈનો પરિવાર ગોવિંદભાઈ ડી સોલંકી સહિત ધોળકા એવं સગા સંબંધીની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે પ્રથમ સેશન્સમાં યોજાઈ ગયું। બીજા સેશન્સમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નીજા હેઠળ સર્વે સદસ્ય કવિઓ ગઝલકાર મિત્રો શ્રી મુળજીભાઈ બી સોલંકી સ્વર, શ્રી હર્ષદભાઈ મકવાણા વિશેષ, સુશ્રી પિંકીબેન શાહ, દિશા સુશ્રી ચંદનબહેન સોલંકી, મહેક શ્રી નટુભાઈ, ભીમ દુલારે શૈલી ઓઝા, શ્રી મહેન્દ્ર મકવાણા, ખામોશ નરેશ જાદવ, જાન ગિરીશ રઢુકિયા વગેરેની હાજરીમાં રંગે ચંગે ઉજવણાઈ ગયું અને યાદોના સથવારે સૌ મોડે સુધી કાવ્યમય ગઝલમય બની જય વિખરાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ મુળજીભાઈ બી સોલંકી। हर हमेशा चिंता हो धोळकाना विकासमां जेमनो सिंह फाळो छे एवा सौम्य मृदुभाषी शिक्षणविद अने खास सामाजिक समरसताना प्रहरी एवा आपणा लोकलाडीला श्री भूपेन्द्र चुडासमा साहेबનું હું અહીંયા સ્વાગત કરું છું। मुख्य मेहमाનમાં श्री किशोरभाई मकवाणा साहेब અહીંયા हाजर છે જેઓ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ છે। હું એમનું પણ સ્વાગત કરું છું।
શ્રી કિશોરભાઈ મકવાણા માટે કહી શકાય કે જો આપણે ગુજરાતના અગ્રગણ્ય લેખકોની વાત કરીએ, જો આપણે ગુજરાતના અગ્રગણ્ય બૌદ્ધિકોની વાત કરીએ, જો આપણે ગુજરાતના અગ્રગણ્ય રાજકીય અને સામાજિક વિશ્લેષકોની વાત જો કરીએ તો એમાં અગ્રસ્થાને શ્રી કિશોરભાઈ મકવાણાનું નામ આવે છે. કિશોરભાઈ મકવાણા એટલે બાબા સાહેબના સાચા જે વિચારો છે એને પુનર્જીવિત કરવાનું એક અદ્ભુત કામ શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબ કરે છે. તેમણે બાબા સાહેબના જે અલગ અલગ આયામો છે એ આયામોને પુસ્તકની અંદર કંડારી અને દેશના અલગ અલગ ખૂણામાં બાબા સાહેબના વિચારો પ્રસ્થાપિત કર્યા છે. હું એમના માટે એમનો અભિનંદન આપું છું. બીજા મુખ્ય મહેમાન આપણા ધોળકાના એમએલએ કિરીટસિંહ ડાભી સાહેબ છે. તેઓ પણ સતત 2 ટર્મથી ધોળકાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. હું એમનું પણ સ્વાગત કરું છું. ધોળકાના વિકાસમાં એમનો પણ અહમ રોલ છે. બીજા જે આપણા મુખ્ય મહેમાન મારા મિત્ર એવા જે પરમાર સાહેબ, એ અમદાવાદથી આવેલા છે અને તેઓ SC/ST એસોસિએશન એના માર્ગદર્શક પ્રમુખ છે અને ONGCમાં એ રિટાયર થયા સાહેબ. અને જ્યારે પણ સમાજના કોઈ પણ કામ માટે હોય તો સાહેબ હર હંમેશા આપણા સમાજને મદદ કરવા માટે તૈયાર હોય છે. અને સાહેબ માટે કહું કે એમના 3 બાળકો એમણે ભણાવીને ડૉક્ટર બનાવ્યા, 2 ડોટર અને 1 સન. સાહેબે સામાજિક કાર્યની સાથે સમાજમાં પણ એટલું બાળકો પ્રત્યે પણ એટલું ધ્યાન આપી અને 3 બાળકોને ડૉક્ટર બનાવ્યા. સાહેબનું હું અભિનંદન કરું છું. અને ખાસ કરીને બીજા જે આપણા જયવંતસિંહ જાડેજા સાહેબ અતિથિ વિશેષમાં છે. તેઓ દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. સાથે સાથે તેઓ દેશનો ધબકાર કરીને જે સાપ્તાહિકી આવે છે એના પણ તંત્રી છે. યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને નવોદિત કવિ લેખકોને ઘણી મદદ કરે છે. મને પણ એમણે ઘણી મદદ કરી છે. એ બદલ હું એમનો અહીંયા આભાર માનું છું. આપણા જે બીજા મુખ્ય મહેમાન છે કાંતિભાઈ લખમ સાહેબ, લાલદાસ બાપુ અહીં પધાર્યા છે. આપણે સર્વ એમનું સ્વાગત કરશું. સાંભળવાના છે મિત્રો. લાલદાસ બાપુ એટલે જોધર પીર વંશજ અને આધ્યાત્મિકની સાથે સાથે એમણે સામાજિક જે ક્રાંતિ લાવવાનું કાર્ય કર્યું છે. સમાજમાં સમાજ વ્યસનમુક્ત બને, સમાજમાં સમાજ શિક્ષણથી આગળ વધે એવા નેક હેતુથી એમણે સમાજનું ખૂબ ઉત્તમ કાર્ય કરે છે. મારા એ નાનપણના મિત્ર છે. હું એમનું અહીંયા સ્વાગત કરું છું. બીજા શ્રી અહીંયા કાંતિભાઈ લખમ સાહેબ અહીંયા હાજર છે. 2 ટર્મ તેઓ બાવળા વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. સમાજના કોઈ પણ કામ માટે એમને કોન્ટેક્ટ કરો તો એ આપણને ખૂબ જ મદદ કરે છે. મારા સોસાયટીના સભ્ય પણ છે, મારા નેબર છે. હું એમનું પણ અહીંયા સ્વાગત કરું છું. આ સિવાય અશોકભાઈ મકવાણા સાહેબ, જેઓ નગરપાલિકા ધોળકાના પ્રમુખ છે, મારા મિત્ર છે. વર્ષોથી હું એમને ઓળખું છું. અને એક સામાન્ય પરિવારમાંથી અને મહેનત કરીને માણસ કેટલું સંઘર્ષ કરીને આગળ વધે છે એ એક્ઝામ્પલ જોવું હોય તો એ આપણા અશોકભાઈ છે. હું એમનું પણ સ્વાગત કરું છું. આ સિવાય એક વિશિષ્ટ વ્યક્તિ છે અર્જુનભાઈ ગોહિલ, શિક્ષણ સેવા વિકાસ ટ્રસ્ટ સરખેજ. એ મિત્રો કોઈ એમ વિચારે કે 58 વર્ષ 60 વર્ષ પછી રિટાયર થયા પછી શું થઈ શકે, તો બેસ્ટ એક્ઝામ્પલ અર્જુન દાદા છે. કેમ કે 85 વર્ષની ઉંમરે એ હજુ પણ યુવાનો થાકી જાય પણ એ ન થાકે એટલું અદ્ભુત વ્યક્તિત્વ છે. સમાજમાં જઈ અને એ આખી એમની ટીમ છે એ સમાજમાં જઈ અને શિક્ષણ માટેનું ડોનેશન એકઠું કરે છે અને પછી આ જે ડોનેશન આવ્યું એને શિક્ષણના કામ માટે એક શિક્ષણ સંકુલ ઊભું કર્યું છે. લગભગ 10 કરોડના ખર્ચે એ દાદાની અને એમની ટીમે અદ્ભુત મહેનત કરી અને જે ગરીબ બાળકો હોય ગામડાના એ લોકો માટે અમદાવાદમાં રહેવા ખાવાની વ્યવસ્થા ફ્રીમાં થાય એવું અદ્ભુત કાર્ય કર્યું છે. અને દાદાને ભગવાન એમની ખૂબ લાંબી આયુષ્ય આપે એવું પ્રાર્થના કરું છું. એમનું પણ સ્વાગત છે. આ સિવાય અહીંયા જે મૂળજીભાઈ સોર સાહેબ ઉભા છે એ મહેસાણાથી આવેલા છે. મહેસાણાથી આખી ટીમ આવેલી છે. હું સર્વનું અહીંયા સ્વાગત કરું છું. એ પણ 75 વર્ષની ઉંમરના છે. લેખન કવિ છે, લેખક છે, ગાયક કલાકાર છે, સંગીતકાર છે. એટલે એમનું પણ હું અહીંયા સ્વાગત કરું છું. મિત્ર ક્રિશ રડુકિયા ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત છે. એ પણ કવિ લેખક છે.
ખાસ ડૉક્ટર નિલેશ અમદાવાદના ખ્યાતનામ ગેસ્ટ્રોલોજીસ્ટ અહીંયા હાજર છે, એમનું પણ અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે. અન્ય મિત્ર ગૌરાંગભાઈ ચાવડા, પૂર્વ કોર્પોરેટર વેજલપુર ને જીવરાજ, એ પણ સમાજ માટે ખૂબ એકદમ જ્યારે પણ અમને કહીએ કે સમાજના કામ માટે હાજર હોય છે અને હાલ એ કિશોરભાઈની ટીમમાં કામ કરી રહ્યા છે. અહીંયા ઉપસ્થિત મારા પિતાશ્રી પીએસ વાઘેલા અને મારા મધર ઇન લો અંબાબેન મકવાણા, એમને બંનેને હું હૃદયથી પ્રણામ કરું છું અને એમના કાયમ માટે આશીર્વાદ અમારી પર રહે છે. હું એમનો પણ આભાર માનું છું. અહીંયા હાજર ચંદ્રકાંતભાઈ, વરસડાથી આવેલા મારા મામાશ્રી અને અન્ય કુનાલભાઈ, એ પણ એમનું પણ હું અહીંયા સ્વાગત કરું છું. આ સિવાય મારા ધર્મપત્ની નીલા વાઘેલા પણ અહીં ઉપસ્થિત છે, એનું પણ હું સ્વાગત કરું છું. મિત્રો, આ પ્રસંગે મને બે વ્યક્તિની ખોટ સારી રહી છે. એક મારા માતૃશ્રી સ્વર્ગસ્થ દાહીબેન વાઘેલા, કે મારા મમ્મી વખતે એક દિવસ પણ ન જાય. આજે 10 કરતાં વધુ સમય એના વગર મેં વિતાવેલો છે, એટલે આજના સમયે હું એને યાદ કરું છું. અને બીજા છે મારા ફાધર ઇન લો મુરજીભાઈ, સ્વર્ગસ્થ મુરજીભાઈ મકવાણા, એમને પણ 20 વર્ષ જેવો સમય થઈ ગયેલો છે. તો આ બંને વ્યક્તિને હું અહીં યાદ કરું છું. મિત્રો, ખાસ જ્યારે એક હાથમાં તમે કોલસો રાખેલો હોય અને એક હાથમાં જો ચંદન રાખેલું હોય, તો જે હાથમાં કોલસો રાખ્યો છે એ હાથ તમારા કાળા થશે, પણ જે હાથમાં તમે ચંદન રાખેલું છે એ હાથ તમારા સુગંધિત થશે. એટલે મારા મિત્રો છે, મારા હું જેમના સંપર્કમાં છું, એ લોકો ચંદન જેવા સુગંધિત લોકો છે. અને એ સુગંધિત લોકોમાં શ્રી કિશોરભાઈ મકવાણા છે, લાલદાસ બાપુ છે, જયવંતસિંહ જાડેજા છે, મુરજીભાઈ સ્વર છે, એ ગિરીશભાઈ રઢુકિયા છે, અને એવા મિત્રો છે જે ચંદન જેવા સુગંધિત છે. અને ક્યાંક ને ક્યાંક એની સાથે રહ્યો અને હું આ પુસ્તકની યાત્રામાં બાપુ એમાં આશીર્વચન લખેલા છે. ડૉક્ટર હિમાંશુ પંડ્યા સાહેબ, પૂર્વ કુલપતિ ગુજરાત યુનિવર્સિટી, એમણે અને જાણીતા લેખક અને કવિ અનિલ ચાવડાએ એને ખાસ કરીને શુભેચ્છા સંદેશ આપેલો છે. મિત્રો, બીજો જે કાવ્ય સંગ્રહ છે હૈયારવ છે. આ હૈયારવ એ પણ એક કવિતાઓનો સંગ્રહ છે. આપણા સૌના જીવનમાં મિત્ર ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે અને મિત્રો એ અનમોલ રત્ન સમાન હોય છે. મારા પણ જે મિત્રો મળ્યા છે અનમોલ રત્ન સમાન છે. એમાંના એક અહીંયા જે લાદાસ બાપુ બેઠા છે એ મારા પરમ મિત્ર છે. આ બીજો જે મારો કાવ્ય સંગ્રહ છે હૈયારવ, એ મારા મિત્ર લાદાસ બાપુના ચરણે અર્પણ કરું છું અને ધન્યતા અનુભવું છું. આ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબે લખેલી છે. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વ્યસ્તતાની વચ્ચે પણ એમણે આ જે કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના લખી બદલ હું આભાર માનું છું. ખાસ તો કહી દઉં કે એમના લીધે પણ આ બધું થોડું એમનો હાથ પણ છે. એનું કારણ એ છે કે સાહેબની જ્યારે બુકની વિમોચન થતું હોય તો રાષ્ટ્રપતિ સાહેબ હોય કે વડાપ્રધાન સાહેબ હોય કે મુખ્યમંત્રી સાહેબ હોય, એટલે અમને બોલાવે ત્યાં જઈએ એટલે અમને પણ થાય કે કિશોરભાઈ આટલું સરસ કંઈક કામ કરે છે, તો આપણે પણ થોડું ફૂલની પાકડી એ દિશામાં આગળ વધીએ અને આપણી સામે આ પુસ્તક વિમોચન થવા જઈ રહ્યું છે. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. રમેશ ચૌહાણ કવિ અને લેખક છે, જયવંતસિંહ જાડેજા, મુરજીભાઈ સ્વર, એમણે પણ શુભેચ્છા સંદેશ આપ્યો છે આ પુસ્તકમાં. અને આશીર્વચન ઝાંઝરકાના બાપુ શ્રી ઓહો જો
સૂરજ ઉગ્યો જોવા જાણે મુસાફરમાંથી મળતા લાગ્યા પણ તમારા પૂર્વજોના પાપે મારા જીવનમાં ઘેર દેરાયા મારા મનની સાથે કહો ત્યાં જઈને કાઢીએ અને પણ તમારી મૂંગી આંખો તમારા તીવ્ર પ્રમાણ કોઈ આવે બદલામાં તમે મારા કાંડા કાપ્યા એ બિચારા વર્ષોને કેમ કરે શિલારોપણ નવા દેવ મંદિરો કરે, વિજ્ઞાન શાખાની શાળાઓને તોડી નાખી નવા નવા મંદિરો ઊભા કરે છે. શું કામ? વિદ્યા મંદિરો સર્વે ધ્વસ્ત કરીને રાજ શિલારોપણ નવા દેવ મંદિર કરે, દાન ખોરી પ્રજાને રાખવા પછાત શિક્ષણની હાટડીઓ ધમધમાય. દાનખોરી પ્રજાને રાખવા પછાત શિક્ષણની હાટડીઓ, આ વેપાર બની ગયો છે. શિક્ષણ શાળાઓ, શિક્ષણની હાટડીઓ ધમધમાય. ગરીબનું સંતાન પામેલા શિક્ષણ, ગરીબનું સંતાન પામેલા શિક્ષણ એવી તગડી ફી દિનથી છે ભરાય. સંસ્કૃતિને નામે અધગત, સંસ્કૃતિને નામે અધગત મંદિરો બંધાયા. ખરવો ખર્ચ કરીને શિલ્પ જતનથી થાય. મૂર્તિઓમાં રૂપિયા નાખે છે, ખરવો રૂપિયા ખર્ચીને. જનતા તનનું થાય જતનને. જનતાનું શરીર ખવાઈ ગયું છે. જનતા જીવતા તનનું ના થાય જતનને ભગવાનના રૂમમાં પથ્થર જડાય. જીવતા તનનું ના થાય જતન ને ભગવાનના રૂપમાં પથ્થર જડાય. રિવરફ્રન્ટ પર સહેલાણીઓને કારણે ખરવો ખર્ચે મહાશાળાઓ ધ્વસ્ત થાય. રિવરફ્રન્ટ પર સહેલાણીઓને કારણે અરબો ખર્ચે જેનો ગટર ગંગા ઠલવાય. સાબરમતીમાં ગટર ગંગા ઠલવાય છે. વળી સ્ટેચ્યુ ગગનગામી, ગગનને આપણે એવા સ્ટેચ્યુ ઉભા કરે. વળી સ્ટેચ્યુ ગગનગામી જુઓ બંધાય. સરકારી શાળા મહાશાળા ધ્વસ્ત થાય. સરકારી શાળા મહાશાળા ધ્વસ્ત થાય. કહે છે દેશ બનશે મહાન, કહે છે દેશ બનશે મહાન. વચને કિમ દરિદ્રતા, વચન આપવા માટે પૈસા ખર્ચવા પડે છે. વચને કિમ દરિદ્રતા નું વાગે કબલું, વચને કિમ દરિદ્રતાનું કબલું વગેરે કરે છે. ભૂખ્યા જનોને નથી ભોગ, ભૂખ્યા જનોને નથી ભોગ ને મંદિરે અન્નકૂટમાં હજારો વાનગીઓ ધરાય. મૂરત પથ્થરની છે, મૂરત પથ્થરની છે એ હૃદય વગરની. મૂરત પથ્થરની છે એ હૃદય વગરની. એને ધરે વાઘા અને આભૂષણો પધરામણી. હવે હું મારી જાતને કહું છું, સ્વર તારી ફૂટી ગઈ છે એક કે બે? સ્વર તારી ફૂટી ગઈ છે એક કે બે? ઉવાચ સત્યમ, સાચું બોલ. ઉવાચ સત્યમ નહીં ચાલે હવે ગભરાય. ઉવાચ સત્યમ હવે નહીં ચાલે ગભરાય. વિદ્યા મંદિરો સર્વે ધ્વસ્ત કરીને રાજ શિલારોપણ નવા દેવ મંદિરો કરે. હવે હું એક થોડી એનાઉન્સર સાહેબની માફી કોણે આપણી માટે કોઈ અવતાર કર્યા હતા
એક શેઠ છે હરીશભાઈ, સૂટ બૂટ ને ટાઈ આજે તમે તો પહેરવો ભલે, સૂટ બૂટ ને ટાઈ આજે તમે તો પહેરવો ભલે, કુલડી બાંધી મેં કરે સૌ પૂર્વજો થતર્યા હતા. આખરે રામજીભાઈને વિનંતી કરું કે તમારી રચનાની પ્રસ્તુતિ કરો. હેમાંગીબેન આના પછી. જય ભીમ. મારી રચનાની શરૂઆત કરતા પહેલા મારી એક શેર છે કે ખુદના શરીર વિશેની ખબર નથી ને ખુદાની નાહક શું ખોજ કરે. ખુદના શરીર વિશેની ખબર નથી ને ખુદાની નાહક શું ખોજ કરે. આસ્તિક રહે કે નાસ્તિક બને ક્યાં એતરાજ છે મને. આસ્તિક રહે કે નાસ્તિક બને ક્યાં એતરાજ છે મને. ખુદા દિલમાં વસે છે રામજી બસ એટલું યાદ રહે તને. હવે મારી એક રચના છે હું રજૂ કરું છું. તો વિવિધતામાં એકતા રૂપે આપણા દેશમાં અનેક ધર્મો છે અને એ અનેક ધર્મોના અનેક ધર્મ ગ્રંથો છે, પરંતુ આ તમામ ધર્મ ગ્રંથોમાં જો એકમાત્ર કોઈ ભારતીય ગ્રંથ હોય તો એ આપણો ભારતીય સંવિધાન છે. તો આજે ભારતીય સંવિધાન વિશેની મારી રચના હું અહીં ભારતીય દલિત અકાદમી સાહિત્યના મંચ ઉપર રજૂ કરી રહ્યો છું. તો લોકતંત્રની શાન વધી, ભારત દેશનું સ્વમાન વધ્યું સંવિધાન થકી. લોકશાહીનું પર્વ બન્યું, ગણતંત્રનું ગર્વ વધ્યું સંવિધાન થકી. ના જાતિ વર્ણ કુલ ગોત્ર કે ધર્મ થકી, ના જાતિ વર્ણ કુલ કે ગોત્ર થકી આજે દેશ ચાલે છે સંવિધાન થકી. એક રાષ્ટ્ર, એક ગ્રંથ, એક મત, એક કાનૂન. એક રાષ્ટ્ર અખંડ ભારત, એક ગ્રંથ ભારતીય સંવિધાન, એક મત રાષ્ટ્રપતિ અને મારો મત એક સરખો અને એક કાનૂન સર્વને માટે એક જ કાનૂન વ્યવસ્થા. તો એક રાષ્ટ્ર, એક ગ્રંથ, એક મત, એક કાનૂન બન્યા સંવિધાન થકી. અરે લોકો વડે, લોકો દ્વારા અને લોકોનું રાજ બન્યું અને આજે તો રંગ પણ રાજા બન્યો આ સંવિધાન થકી. ખુલ્લી આંખે વિવિધતામાં એકતાના દર્શન થઈ રહ્યા છે મને. ખુલ્લી આંખે વિવિધતામાં એકતાના દર્શન થઈ રહ્યા છે મને આ સંવિધાન થકી. ખૂબ સહ્યા અપમાન, તિરસ્કાર અને ધોળા, પણ હવે નહીં, હવે સમાનતાનો સૌને અધિકાર મળ્યો છે સંવિધાન થકી. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. એટલે સંવિધાનની બહુ સરસ વાત કરી ભાઈ રામજીભાઈએ. એટલે મારો જે શેર મને યાદ આવી ગયો કે કોઈએ લીધા નહોતા ધ્યાનમાં એટલે આવી ગયા મેદાનમાં. અને અમે એ કારણે મૌન છીએ. લોહી રેડાયું છે સંવિધાનમાં. ઓકે. ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ આયોજિત હરીશભાઈ કે વાઘેલાના 3 પુસ્તકોનું વિમોચન પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આજ રોજ 12 સપ્ટેમ્બરના રોજ ધોળકા ખાતે યોજાઈ ગયું. કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ચુડાસમા પાસેથી આપણે જાણીશું કે આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો. સૌથી પહેલાં તો હું હરીશભાઈને પુસ્તક અગ્રણ સમાચારના સન્માને અમે તૈયારમાં છીએ. આ ત્રણેય પુસ્તકો લખવા માટે હું અભિનંદન આપું છું. આ લોકાર્પણમાં રાષ્ટ્રીય જાતિ આયોગના અધ્યક્ષ મારા એના ધારાસભ્ય ભાઈ ગણેશજીભાઈ, ધારાસભ્ય ભાઈ કાંતિભાઈ અને અનેક મહાનુભાવો બાબુ બધા જ અહીંયા ઉપસ્થિત રહીને
આપણી વચ્ચે ગુજરાતના વિખ્યાત લેખક શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબ ઉપસ્થિત છે. આપણે સાહેબ પાસેથી જાણીએ કે આજના મોબાઈલ ફોબિયાની વચ્ચે પુસ્તક વિમોચન કેટલું મહત્વનું છે. આજે હરીશભાઈ વાઘેલાના 3 પુસ્તકો હૈયારાવ, બગરાવ અને સભઈના સથવારે એવા 3 પુસ્તકોનું આપણા પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ધોળકાના કર્મઠ ધારાસભ્ય આદરણીય કિરીટસિંહજી, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિમોચન થયું. હરીશભાઈ વાઘેલાને હું અંતર્મનથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે શબ્દની સાધના કરી છે, અક્ષરની ઉપાસના કરી છે. કારણ કે કવિતા લખવી એ બહુ અઘરું કામ છે. જ્યારે તમારા અંતર્મનની જે બારીઓ ખુલ્લી હોય, તમારું ભાવ વિશ્વ ઉઘડેલું હોય, ત્યારે કવિતાઓનું સર્જન થતું હોય છે. અને કવિતા જે હરીશભાઈ વાઘેલાએ કંડારી છે એમાં વિવિધતા છે, એમાં વેદના છે, સંવેદના છે, પરમાત્મા પ્રત્યેની ભક્તિ છે. કોરોના સમયે જે કોરોના વોરિયર્સ હતા એમણે જે કામ કર્યું એને લઈને કવિતા છે. અનેક કવિતાઓનું વૈવિધ્ય આ કવિતામાં છે. હું હરીશ વાઘેલાને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે શુભકામના પણ વ્યક્ત કરું છું. ખૂબ સરસ. સાહેબ, હવે કે જેઓને ધોળકાના વિકાસની હર હંમેશા ચિંતા હોય છે, ધોળકાના વિકાસમાં જેમનો સિંહ ફાળો છે એવા સૌમ્ય, મૃદુભાષી, શિક્ષણવિદ અને ખાસ સામાજિક સમરસતાના પ્રહરી એવા આપણા લોકલાડીલા શ્રી ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબનું હું અહીંયા સ્વાગત કરું છું. મુખ્ય મહેમાનમાં શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબ અહીંયા હાજર છે, જેઓ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ છે. હું એમનું પણ સ્વાગત કરું છું. શ્રી કિશોરભાઈ મકવાણા માટે કહી શકાય કે જો આપણે ગુજરાતના અગ્રગણ્ય લેખકોની વાત કરીએ, જો આપણે ગુજરાતના અગ્રગણ્ય બૌદ્ધિકોની વાત કરીએ, જો આપણે ગુજરાતના અગ્રગણ્ય રાજકીય અને સામાજિક વિશ્લેષકોની વાત જો કરીએ તો આમાં અગ્રસ્થાને શ્રી કિશોરભાઈ મકવાણાનું નામ આવે છે. કિશોરભાઈ મકવાણા એટલે બાબા સાહેબના સાચા જે વિચારો છે એને પુનઃજીવિત કરવાનું એક અદ્ભુત કામ શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબ કરે છે. તેમણે બાબા સાહેબના જે અલગ અલગ આયામો છે એ આયામોને પુસ્તકની અંદર કંડારી અને દેશના અલગ અલગ ખૂણામાં બાબા સાહેબના વિચારો પ્રસ્થાપિત કર્યા છે. હું એમના માટે એમનો અભિનંદન આપું છું. બીજા મુખ્ય મહેમાન આપણા ધોળકાના એમએલએ કિરીટસિંહ ડાભી સાહેબ છે. તેઓ પણ સતત 2 ટર્મથી ધોળકાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. હું એમનું પણ સ્વાગત કરું છું. ધોળકાના વિકાસમાં એમનો પણ અહમ રોલ છે. બીજા જે આપણા મુખ્ય મહેમાન મારા મિત્ર એવા જે પરમાર સાહેબ, એ અમદાવાદથી આવેલા છે અને તેઓ SC/ST એસોસિએશન એના માર્ગદર્શક પ્રમુખ છે અને ONGCમાં એ રિટાયર થયા સાહેબ. અને જ્યારે પણ સમાજના કોઈ પણ કામ માટે હોય તો સાહેબ હર હંમેશા આપણા સમાજને મદદ કરવા માટે તૈયાર હોય છે. અને સાહેબ માટે કહું કે એમના 3 બાળકો એમણે ભણાવીને ડૉક્ટર બનાવ્યા. 2 ડોટર અને 1 સન. સાહેબે સામાજિક કાર્યની સાથે સમાજમાં પણ એટલું બાળકો પ્રત્યે પણ એટલું ધ્યાન આપી અને 3 બાળકોને ડૉક્ટર બનાવ્યા. સાહેબનું હું અભિનંદન કરું છું. અને ખાસ કરીને બીજા જે આપણા જયવંતસિંહ જાડેજા સાહેબ અતિથિ વિશેષમાં છે. તેઓ દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. સાથે સાથે તેઓ દેશનો દફકાર કરીને જે સાપ્તાહિકી આવે છે એના પણ તંત્રી છે. યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને નવોદિત કવિ લેખકોને ઘણી મદદ કરે છે. મને પણ એમણે ઘણી મદદ કરી છે. એ બદલ હું એમનો અહીંયા આભાર માનું છું. આપણા જે બીજા મુખ્ય મહેમાન છે કાંતિભાઈ લખોમ સાહેબ, લાલદાસ બાપુ અહીં પધાર્યા છે. આપણે સર્વ એમનું સ્વાગત કરશું. દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ તારીખ 12 સપ્ટેમ્બરના રોજ ધોળકા ખાતે હરીશ વાઘેલાના 3 પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ખાસ શિક્ષણ સેવા ટ્રસ્ટના ફાઉન્ડર આદ્ય સ્થાપક અર્જુન દાદાની ખાસ પ્રેરક ઉપસ્થિતિ હતી. આવો આપણે તેમની પાસેથી જાણીએ કે આજનો કાર્યક્રમ દાદા આપને કેવો લાગ્યો.
આજનો કાર્યક્રમ મને અતિ સુંદર લાગ્યો છે. યુવાન કવિ હરીશભાઈ વાઘેલાના 3 પુસ્તકોનું આજે વિમોચન થયું છે. એક નાનકડા કવિએ, હજુ તો મેં પૂરું વાંચ્યું નથી, થોડું જોયું છે, તોય હું તો આભો બની ગયો છું. આ કવિ ખૂબ આગળ જશે. આજે એમના પુસ્તકનું વિમોચન હતું અને સાથે સાથે યશવંતસિંહ જાડેજા સાહેબ, જે દલિત ભારતીય દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખશ્રી છે, અને મૂળજીભાઈ સોલંકી સાહેબ, જે ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ છે, એમના નેતૃત્વ નીચે આજે કવિ સંમેલન પણ થયું છે. નાના મોટા કવિઓ આજે સુંદર કાવ્યો પોતાના બનાવેલા લોકો બોલી ગયા છે. બધું સાંભળીને બહુ આનંદ થયો છે. હરીશભાઈના આ પુસ્તક વિમોચનમાં આજે જે વાતાવરણ, દિવ્ય વાતાવરણ બન્યું છે, એનો બહુ જ આનંદ છે. આજે ગુજરાતના એક બહુ જ મોટા રાજકીય નેતા ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબના પ્રમુખ સ્થાને આજે આ પ્રસંગ યોજાયો હતો અને ખૂબ સંપન્ન બન્યો છે. એનો મને બહુ આનંદ છે. અને ભારતીય આયોગના, દલિત આયોગના પ્રમુખ કિશોરભાઈ મકવાણા સાહેબ પણ પધાર્યા હતા. આ બધા મહાનુભાવોની હાજરીમાં એક બહુ સુંદર કાર્યક્રમ પૂરો થયો છે. એનો મને આજે બહુ વિશેષ આનંદ છે. હરીશભાઈ વાઘેલા એક કવિ તરીકે ખૂબ આગળ જાય, ખૂબ સુંદર લખે અને સમાજને અને કવિઓને પ્રેરણારૂપ બને, એવી એક પરમાત્માને હું પ્રાર્થના કરું છું. નમસ્કાર. ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ દ્વારા આજ રોજ શ્રી હરીશ વાઘેલાના 3 પુસ્તકોનું વિમોચન ધોળકા ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં શ્રી આપણે જયવંતસિંહ જાડેજા સાહેબનો આજે અભિપ્રાય લઈએ કે આજનો કાર્યક્રમ સાહેબ આપણે કેવો લાગે? આજનો કાર્યક્રમ પુસ્તક વિમોચન અને કવિ સંમેલન ખરેખર સુંદર રહ્યો છે. કાર્યક્રમમાં સામાજિક, રાજકીય અને કવિ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજના કાર્યક્રમમાં ભાઈ શ્રી હરીશભાઈના 3 પુસ્તક હૈયારો પ્રકરણ અને સથવારે 3 પુસ્તકનું વિમોચન થયું છે. બહુ જ ટૂંકા ગાળામાં, બહુ જ નજીકના સમયમાં એક ઉમરતા કવિ તરીકે આટલી પ્રગતિ કરી છે. ખરેખર હું ધન્યવાદ પાઠવું છું. અને આવનારા સમયમાં સાહિત્ય ક્ષેત્રે એ પ્રગતિ કરે અને સાહિત્ય ક્ષેત્રે આગળ વધારે એવી શુભકામના પાઠવું છું. એમને હમણાં ટૂંક સમયમાં જ લગભગ 2 કે 3 વર્ષ જ થયા છે અમારા અકાદમી સાથે જોડાયેલા છે. અને અકાદમીના મેમ્બર તરીકે હું અકાદમી તરફથી અને મારા પોતાના તરફથી અધ્યક્ષના નાતે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ શુભકામના પાઠવું છું. અને આવનારા સમય માટે સાહિત્ય ક્ષેત્રે આગળ વધતા રહે એવી મારી અને અકાદમી વતી ખૂબ ખૂબ શુભકામના. જેમના એક સાથે 3 પુસ્તકોનું વિમોચન આજે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ, એવા લેખક કવિ શ્રી હરીશ વાઘેલા આપણી સાથે છે. આપણે એમની પાસેથી જાણીએ કે સાહેબ આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો? આજે 22 સપ્ટેમ્બર 2024 અને આવતા રોજ મારા 3 પુસ્તકોનું વિમોચન થયું. એમાં 2 કાવ્ય સંગ્રહ હતા અને એક છે એ પ્રેરક કથા અને વિરોધ કથા હતી. અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હાથે અધ્યક્ષસ્થાને શ્રી કિશોરભાઈ મકવાણા તેઓ પોતે હાજર રહેલા હતા, લાલદાસ બાપુ અને સ્થાનિક જે ધારાસભ્ય છે કિરીટસિંહ ડાભી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આજે જયવંતસિંહ જાડેજા સાહેબ પણ, એમની પણ દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે, એમની હાજરીમાં સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. અમદાવાદથી બીજા તાલુકાઓ જિલ્લાઓમાંથી પણ બધી કાર્યક્રમ એકંદરે ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો. મારા માટે ખૂબ આનંદનો દિવસ હતો. ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી મૂળજીભાઈ સોલંકી સ્વર સાહેબ આપણી સાથે છે. આપણે સાહેબ પાસેથી જાણીએ કે આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો? આજનો કાર્યક્રમ મારા માટે તો એટલા માટે આનંદદાયક છે કે આ 3 પુસ્તકનો એક શબ્દ મારા હૈયામાંથી બહાર નીકળેલો છે. અને એમનું પુસ્તક જે છે સદાચારના સથવારે
આ પુસ્તક તો હું કહું તો તે બીજું કાંઈ નહીં પણ આપણે ભણી ગયેલા કે હિતોપદેશનું એક બીજું સ્વરૂપ છે. હવે હિતોપદેશ એટલે તમે સમજો કે જીવન જીવવા લાયકના મૂલ્યો આપણા જીવનમાં કેમ દાખલ કરવા એ વિશેની બધી જ એક શોર્ટ વાર્તાઓ એમણે લખી છે. અને હું ઈચ્છું છું કે તેઓ ભારતીય દલિત સાહિત્ય અકાદમીના અમદાવાદ જિલ્લા પ્રમુખ પણ છે. તેઓ હજુ પણ આગળ કૂચ કરી અને પોતાના પરિવારનું અને અકાદમીનું નામ રોશન કરે એવી મારી શુભ મંગલ કામનાઓ પાઠવું. ગુજરાતના પ્રસિદ્ધ કવિ ગિરીશભાઈ રાજુકિયા આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણે રાજુકિયા સાહેબ પાસેથી જાણીએ કે આજના કાર્યક્રમમાં આપના શું અભિપ્રાય છે. નમસ્કાર, મારા મિત્ર સમાજસેવક સહૃદય હરીશભાઈ વાઘેલાના 3 પુસ્તકોનું કીધું છે જે આજે દલિત સાહિત્ય અકાદમી દ્વારા થયું તેનાથી હું મારો રાજીપો વ્યક્ત કરું છું, આનંદ વ્યક્ત કરું છું. અને હરીશભાઈ પાસેથી આ રીતે જ સાહિત્યના જુદા જુદા આયામો આપણને મળતા રહેશે અને સતત તેઓ સાહિત્ય અને સમાજ સેવા તરફ તેમનું વલણ ઢાળેલું રાખશે એવી મને આશા છે. હું તેઓને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રી ગોવિંદભાઈ સોલંકીની ખાસ પ્રેરક ઉપસ્થિતિ આજના કાર્યક્રમે હતી. આપણે ગોવિંદભાઈ સાહેબ પાસેથી જાણીએ કે આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો. આજનો કાર્ય સુંદર અને પ્રગતિકારક, હંમેશા હરીશભાઈ પ્રગતિ કરે અને આવા પુસ્તકો લખે. ખૂબ અભિનંદન. આદરણીય શ્રી ભરતભાઈને આપણે વિનંતી કરીએ કે આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો. આજે ધોળકાના આંગણે એક સરસ અને સુંદર મજાનો સિંહનો અવસર પ્રાપ્ત કરાયો એ બદલ હરીશભાઈ વાઘેલા સાહેબનો અને એમના ફાધર કાળીદાસભાઈ સાહેબનો અને દલિત સાહિત્ય અકાદમીના જયવંતસિંહ જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. કવિ શ્રી હરીશભાઈ વાઘેલાના પિતા શ્રી કાળીદાસ વાઘેલાના માર્ગદર્શન વગર તો આજનો કાર્યક્રમ ખરેખર અધૂરો રહ્યો, પણ એમની ખાસ પ્રેરક ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં રહી હતી. આપણે આદરણીય વાઘેલા સાહેબ પાસેથી જાણીએ કે આજનો કાર્યક્રમ એને આપ કેવી ખુશી અનુભવો છો. મારા દીકરા હરીશભાઈએ જે 3 પુસ્તકોનું આજે તૈયારી કર્યા અને આજે વિમોચન હતું એ ખરેખર એક આનંદનો અવસર હતો. આજનો પ્રોગ્રામ ખરેખર ખૂબ સક્સેસ રહ્યો. રાજકીય મોટા આ પોલીસ એરિયાના વ્યક્તિઓ પણ હાજર રહ્યા, દૂર સુદૂરના લેખકો કવિઓ પણ હાજર રહ્યા. સાથે સમૂહ ભોજનનું બહુ સુંદર આયોજન થયું. બીજી વસ્તુ એ કે આ લેખન અને કવિની એક વ્યવસાય એવો છે કે એ ખોટનો ધંધો છે. એટલે આ કામ કરવું અઘરું છે, પોતાની આજીવિકા ચલાવવી અને લેખન કરવું બહુ અઘરું છે અને એને પોતાના સામાજિક જવાબદારીઓ પણ એમાં છૂટી જતી હોય છે. એમ છતાં પણ આ કામ આપણા નવા લેખકો કરી રહ્યા છે, ધન્યવાદને પાત્ર છે. આજનો જે પ્રોગ્રામ છે ખરેખર સારો રહ્યો અમારા માટે. અમે વર્ષની અંદર એકાદ બે પ્રોગ્રામ ખરેખર સારો રહ્યો અમારા માટે. અમે વર્ષની અંદર એકાદ બે પ્રોગ્રામ તો આવા અમારા ઘણી તરફથી કરતા રહીએ છીએ. સામાજિક સેવાના છે, વૃક્ષારોપણ છે, શાસ્ત્રી સારવારના કેન્દ્રો છે. અને હરીશભાઈના એક શોખ છે અને એમણે આ કામ કર્યું છે. એમાં સાહિત્ય પરિષદની બી ખૂબ એમનો સહકાર મળ્યો. આજે ખરેખર આનંદ ઉત્સવ જો જે આપણા ઘરે પ્રસંગ હોય આનંદ એ રીતે સૌ બધા હાજર રહ્યા અને આવ્યા લોકોથી સૌ કવિઓ આવ્યા. ખૂબ ખૂબ આભાર અને એકંદરે ખૂબ જ મજા આવી. આજના આપણા કાર્યક્રમમાં આદરણીય પિંકીબેન ખાસ ઉપસ્થિત હતા. પિંકીબેન પાસેથી જાણીએ આજના કાર્યક્રમમાં આપે કેવી ખુશી અનુભવી. સૌપ્રથમ તો હરીશભાઈ અને એના પિતા શ્રી કાલિદાસભાઈ વાઘેલા એનો ખૂબ આભાર માનું છું. આમ દલિત સાહિત્યના ઉપક્રમે જે આ કાર્યક્રમ યોજાયો છે ખરેખર તો ત્રિવેણી સંગમ છે કે જેની અંદર દલિત સાહિત્યને એ લોકોએ આખા પરિવારને આમંત્રિત કર્યા. સામાજિક પ્રતિષ્ઠા ધરાવનાર અનેક વ્યક્તિઓએ અહીંયા હાજરી આપી હતી અને આ એક પ્રોગ્રામ એવો હતો કે જેની અંદર કવિ સંમેલન પણ થયું,
પુસ્તક વિમોચન બી થયું અને સ્નેહ મિલન બી થયું. દરેક લોકોને અમે લોકોએ સામસામાં જોયા. અત્યાર સુધી દરેકને મળ્યા નહોતા, સામસામાં જોયા. અને આ એક ખાલી કવિ સંમેલન નથી, ખાલી પુસ્તક વિમોચન નથી, પણ આ સાચા અર્થમાં સ્નેહ મિલન હતું. અને એના માટે હું બધાને ખૂબ આભારી છું. એન્ડ થેન્ક્સ અ લોટ હરીશભાઈ એન્ડ ફાધર. અને ઓલ્સો થેન્ક્સ અ લોટ દલિત સાહિત્ય પરિવાર ઓલ્સો. આદરણીય ચંદનબેન આપણા કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. ચંદનબેનને આપણે પૂછીએ કે આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો? પહેલી વખત આપણે કાર્યક્રમમાં હાજરી આપવાનું થયું એટલે પહેલાં તો ડર લાગતો હતો, પણ હવે એમ લાગે છે કે ના આપણે કાર્યક્રમમાં જવું છે. અને ખૂબ સરસ પ્રોત્સાહન પ્રેરણાદાયક કાર્યક્રમ ગયો એ માટે જાડેજા સર અને હરીશભાઈ અને અમારા બધા આદરણીય શૈલીબેન પાસેથી આપણે જાણીએ કે આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો? નમસ્કાર સર, આજનો કાર્યક્રમ સાહિત્ય અકાદમીનો પહેલો કાર્યક્રમ હતો મારો. પહેલાં સર હરીશભાઈ સર અને એમના પપ્પાનો ખૂબ ખૂબ આભાર કે અમને આમંત્રિત કર્યા, કાર્યક્રમમાં અમારું સન્માન કર્યું. કવિ તરીકે અમને ઘણું શીખવા મળ્યું અને આગળ પ્લેટફોર્મ મળ્યું. એ પછી દલિત સાહિત્ય પરિવારનો ખૂબ અને ખૂબ સરસ. વડનગરથી ખાસ ઉપસ્થિત રહેલા કવિ જાનના ઉપનામથી લખતા નરેશ જાનુ સાહેબ પાસેથી આપણે જાણીશું કે આજના કાર્યક્રમમાં કેવો આનંદ અનુભવો છે. ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ આયોજિત એના માનનીય અધ્યક્ષ શ્રી જયવંતસિંહ જાડેજા જે જયમત આવી રહ્યા છે અને આવા જે નવોદિત કવિઓ છે એને પ્લેટફોર્મ સરસ આપી રહ્યા છે, માન સન્માન પણ કેટલું રિસ્પેક્ટથી આપે છે. ખરેખર આ કાર્યક્રમ અદ્ભુત રહ્યો. અને એમાંય હરીશભાઈ વાઘેલાના જે ત્રિવેણી સંગમ કહેવાય બરાબર એવા પુસ્તકોનું આજે શાનદાર અને જાનદાર વિમોચન થયું. એ બદલ તેમને ખૂબ ખૂબ આભાર. સેવાકીય ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી અમે અભિલાષા વ્યક્ત કરી. આપણી સાથે નટુભાઈ ભીમદુલા ઉપસ્થિત છે. આપણે તેમની પાસેથી જાણીએ આજના કાર્યક્રમ આપને કેવો લાગ્યો? ખરેખર આજનો કાર્યક્રમ મોજે દરિયા હતો, ખૂબ મજા આવી. પહેલાં સેશનમાં 3 પુસ્તકોનું શ્રી હરીશભાઈ વાઘેલાનું વિમોચન અને સાથે સાથે કવિ સંમેલન પણ હતું, એટલે બંનેનો સમન્વય હતો અને બંને સમન્વયમાં કાર્યક્રમ બહુ સારો રહ્યો અને મોજે દરિયા કાર્યક્રમ હતો. ખૂબ સરસ. આપણા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સંત શ્રી પ્રહલાદભાઈ માયાવંશી પાસેથી આપણે જાણીએ કે આજનો કાર્યક્રમ સાહેબ આપને કેવો લાગ્યો? નમસ્કાર. ભારતીય સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ આયોજિત હરીશભાઈ વાઘેલાના 3 પુસ્તકોનું વિમોચન, એમાં અહીંના સ્થાનિક રાજનેતાઓની હાજરી, અહીંથી મોકલેલા દિલ્હી એવા કિશોરભાઈની હાજરી, સ્થાનિક ધારાસભ્યશ્રીની હાજરી, સ્થાનિક ઘણા બધા અધિકારીઓ પદાધિકારીઓની હાજરી, પણ ખાસ હાજરી એટલે કે આ સંસ્થાના અધ્યક્ષ શ્રી જયવંતસિંહ જાડેજા શ્રી અને મૂળજીભાઈ સોલંકી શ્રી, સમસ્ત અકાદમીની ટીમ અને જે કવિઓએ હાજરી આપી, લેખકોએ જે હાજરી આપી, એમનો સમય જે મૂલ્યવાન આપ્યો છે. મારા મતે હંમેશા કવિ લેખક આ જે રજૂ કરે છે ને એ સમાજને જીવન જીવવાની કળા આપે છે. હંમેશા માનવ જીવનની અંદર જે કંઈ અનિષ્ટો હોય છે એને દૂર કરવાનું સાધન હોય તો એક કવિ છે, એક લેખક. એ જુસ્સાભેર જે આપે છે અને એ જેને વાંચે છે, જે એને ભણે છે, અભ્યાસ કરે છે, એનું જીવન ખૂબ સરળતાથી જાય છે. કેમ કે કવિ હૃદય, લેખક હૃદય એ સંશોધનાત્મક વિષય છે અને સંશોધન કરી અને એના પોતાની નાભી, હૃદય અને મસ્તિષ્કની ઉર્મી સાથે એ આ સમસ્ત જનજીવનને સુપેરે જીવવાની કળા આપે છે, સુપેરે સુરવીર થવાની કળા આપે છે, સુપેરે દયાળુ થવાની કળા આપે છે. ટૂંકમાં કહીએ તો ફૂલ લાઈફ, 3 લાઈફ
લવ લાઈફ જીવવાની જો કળા આપતી હોય, માનવ જીવનને શીખવતું હોય, તો એ લેખન કાર્ય છે કોઈ પણ નાના મોટા લેખક કવિ એ સૌ વંદનીય છે. એમને હું સૌને નમન વંદન કરું છું. અને આ સંસ્થાને આગળ ધપાવતા એવા અધ્યક્ષશ્રી અને ઉપાધ્યક્ષશ્રી એમની ટીમ એ સરાહનીય છે. આ ટીમને પણ નમન અને વંદન કરું છું. વીર મેઘમાયાદેવ જન્મભૂમિથી આવું છું. પ્રહલાદભાઈ માયાવસી અસ્તુ હર એ સૌને નમસ્કાર, શુભેચ્છાઓ. કંઈ પણ નવું થાય તો પરિવારમાં આનંદની લાગણી હોય. નવા સર્જનથી પરિવાર ખુશ હોય ત્યારે કવિ શ્રી હરીશભાઈ વાઘેલાના આજના 3